ડભોઈ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ તેમના ધર્મપત્ની મીનાબેન મહેતા બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ તેમજ બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ડભોઈ તાલુકાના જીયાત લાવડી કજાપુર તેમજ ડાંગીકુવા ગામે ચેરિટી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળામાં ધોરણ 1 થી 9 બેસતા બાળકો માટેના બેન્ચીસ તેમજ ગૌરી વ્રત નિમિત્તે તમામ બાળકીઓને સૂકા મેવા સહિત ખાદ્ય વસ્તુઓ આપવામાં આવી હતી તેમજ બાળકોને પીવાના પાણીના બોટલ આપવામાં આવ્યા હતા। ડભોઈ તાલુકાના જીયાતવાડી કજાપુર તેમજ ડાંગીકુવા ગામે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ તેમજ બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ચેરિટી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બ્રહ્મ સમાજના મીનાબેન શૈલેષભાઈ મહેતા, ભાજપના અગ્રણી ભાવેશભાઈ પટેલ, ભાસ્કરભાઈ પટેલ તેમજ કલ્પનાબેન પટેલ વગેરે મહાનુભાવોના હસ્તે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓ માટે બેન્ચીસ અર્પણ કરવામાં આવી હતી તેમજ હાલ ગૌરી વ્રતનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે આ પ્રસંગે તમામ બાળકીઓ અને બાળકોને સૂકા મેવા સહિત ખાદ્ય વસ્તુઓ આપવામાં આવી હતી તેમજ પીવાના પાણીના બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। શૈલેષભાઈની સાથે કે શૈલેષભાઈને ધારાસભ્ય બનાવવામાં તમારા બધાનો જે મોટો ફાળો છે અને આપણે હવે આગળનું કામ ચાલુ કરીશું। કેટલી છોકરીઓ ગૌરી વ્રત કરે છે? આવું ગોઠવવાનું મજા આવે ને, પછી શું બનાવવાનું આખું જંગલ। શિયાળ કેવું હોય? બહુ પ્રમાણિક હોય કે લુચ્ચું હોય? અલગ અલગ પ્રકારના પ્રાણીઓને એસેમ્બલ કરીને જોડીને ડિફરન્ટ કાર્ડબોર્ડના પાર્ટ્સ આપેલા છે આપણને। ખબર છે ને? જો આ જય શ્રી કૃષ્ણ। ગૌરી વ્રત અમે શુદ્ધ પીવાના પાણીનો સંચય કરીશું। અમે જળ એ જ જીવન માનીશું। અને ખૂબ સરસ ભણી અને દેશને આગળ લાવવા માટે પ્રયત્ન કરીશું। જય હિન્દ। ગૌરી વ્રત નિમિત્તે આજે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ અને બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ ચેરિટીનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચેરિટી 3 ગામમાં આપવાની છે, ડાંગીકુવા, કજાપુર અને જીયા તલાવડી, જ્યાં ખરેખર બાળકોને જરૂર છે એવી જગ્યાઓ પર એ બાળકોની ગણતરી પ્રમાણે એમને બેસવા માટેની બેન્ચીસ, સાયન્સ કિટ એટલે કે પ્રયોગાત્મક અભ્યાસ માટેની એ લોકો જાતે પ્રયોગ કરીને સમજી શકે એ કિટ જે ધોરણ 1 થી 9 સુધીની છે એ આપી છે। ગૌરી વ્રત કરતી દરેકે દરેક બાળકીઓને ખાવના પેકેટ બનાવીને બ્રહ્મશક્તિ તરફથી આપવામાં આવ્યા છે અને દરેકે દરેક સ્ટુડન્ટ એટલે કે બોયઝ એન્ડ ગર્લ્સ બધાને જ પાણીની બોટલ એનું વિતરણ કરવામાં આવ્યું છે। આદરણીય શ્રી શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ કંઈ પણ આપણે સારા કામો કરીએ તો એનું ફળ અવશ્ય ઈશ્વર આપે છે, એને અનુસરીને આજે આ પ્રોગ્રામનું આયોજન જે લોકોને ખરા અર્થમાં જરૂર છે એવા બાળકો સુધી આ વસ્તુ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને એમાં અમને સંપૂર્ણપણે સહયોગ આપનાર શ્રી ભાસ્કરભાઈ, ભાવેશભાઈ જે નડાથી ઓળખાય છે અને ભરતી કોઈવાળા કલ્પનાબેન તેમજ દરેક જગ્યાના ગ્રામ્યજનો, શિક્ષક મિત્રો બધાનો જ સરસ રીતે સહયોગ મળ્યો છે અને ખૂબ સરસ રીતે અમારા બાળકો પણ અહીંના નાના બાળકો પાસેથી ઘણા બધા સરસ મેસેજ લઈ અને આજે અમે પરત જઈશું। થેન્ક યુ।
વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.